તરીકેનો ચાર્જ આપ સંભાળ્યો છે આજે, શું કહેશો? પોલીસની સૌથી મહત્ત્વની જે જવાબદારી છે એ એના કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે રીતેની છે. ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ અને ખૂબ સારી બને એ રીતે સંયુક્ત રીતે પ્રયાસ કરી અને કામગીરી કરવામાં આવશે. બીજું, વર્તમાન સમયની અંદર સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ બને છે, તો એક તો જનતામાં અવેરનેસ ફેલાય એ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને જે નાના મોટા સાયબર ક્રાઇમના ગુનાઓ બને છે એ ગુનાઓ અટકાવવા માટે ત્રણેય જિલ્લાના પોલીસ દ્વારા એક એક્શન પ્લાન બનાવીને કામગીરી કરવામાં આવશે. તે સાથે જે નશાકારક પ્રવૃત્તિઓ છે એને નાબૂદ કરવા માટે અને અંકુશમાં રાખવા માટે પોલીસ દ્વારા ઘનિષ્ઠ અને સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે. સાથે સાથે પોલીસ વેલફેરની જે બાબતો છે, જે પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સંકળાયેલી છે, એ વેલફેરની તમામ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવશે. બાકી પોલીસ વિભાગની અંદર જે વહીવટી કામગીરી છે એમાં પેન્ડન્સીનું પ્રમાણ કેટલું છે એનું એનાલિસિસ કરી અને ખૂબ ઝડપથી એનો નિકાલ થાય અને કામગીરી એકદમ સરળ બને એ રીતે પ્રયાસ કરવામાં આવશે. ત્રણેય જિલ્લાના અરજદારો સિનિયર લેવલના અધિકારીઓને ખૂબ સરળતાથી મળી શકે, એમના પ્રશ્નોની રજૂઆત કરી શકે અને એમની સમસ્યાઓનું નિરાકરણ ખૂબ ઝડપથી આવે એ રીતેની એક રૂપરેખા તૈયાર કરી અને ત્રણેય જિલ્લાના એસપીને સૂચના આપવામાં આવશે, જેથી અરજીઓનું જે ભારણ છે એ ઓછું થાય, અરજીઓનો ત્વરિત નિકાલ થાય અને કોઈ ઘટના બને એ પહેલાં એ ઘટનાને નિવારી શકાય. સાથે સાથે પ્રજાની તમામ પ્રકારની સલામતી, એમની સુખાકારી અને શાંતિ બની રહે એ પ્રમાણે પોલીસ વિભાગ તરફથી ધ્યાન આપવામાં આવશે. સર, સુરક્ષાને લઈને ભાવનગરનો 152 કિલોમીટર લાંબો દરિયો કિનારો છે, અમરેલી પણ દરિયા કિનારો આવે છે, શું કહેશો? અત્યારે વર્તમાન સમયમાં જે પરિસ્થિતિ છે તેને ધ્યાને લેતા આપણે દરિયાઈ સુરક્ષાને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા એને સતત મોનિટરિંગ કરવામાં આવે છે. અહીંયા જે પ્રકારે વ્યવસ્થા છે બોટ પેટ્રોલિંગની તેમજ કોસ્ટગાર્ડ સાથે પણ સંકલન કરીને લોકલ જિલ્લા પોલીસ એમની સાથે કામ કરે છે. દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે. જે માછીમારો દૂર દરિયામાં માછીમારી કરવા માટે જાય છે એ પોલીસ સાથે સતત સંપર્કમાં રહે, નાની મોટી કોઈ માહિતી હોય એ જાણકારી પોલીસને આપે. એ સાથે જે દરિયા કિનારા વિસ્તારના જે ગામો છે એ ગામોની અંદર વિઝિટ કરવામાં આવશે, મુલાકાત લેવામાં આવશે, ત્યાંના લોકો સાથે ચર્ચા કરવામાં આવશે અને મેક્સિમમ દરિયા કિનારા ઉપર જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ ઉપર સતત ધ્યાન આપી અને એવી કોઈપણ ઘટના ના બને અથવા એવો આપણો કોઈપણ લેન્ડિંગ પોઈન્ટ અહીંયા ના બને એ પ્રકારે પૂરતું અને વિશેષ ધ્યાન આપવામાં આવશે, તકેદારી રાખવામાં આવશે. સર, ખાસ કરીને સાયબર ફ્રોડની આપણે વાત કરીએ, અત્યારે ભારતમાં સાયબર ફ્રોડમાં ભાવનગર છે તે અવ્વલ નંબર ધરાવે છે સર, અને જીએસટી કૌભાંડનું પણ હબ બન્યું છે. અગાઉ ગુજસીટો પણ દાખલ કરેલો છે. જે આવા ગુના સાથે સંકળાયેલા લોકોને શું સંદેશો આપશો રેન્જ આઈજી તરીકે? પહેલાં તો સાયબર ક્રાઇમની આપણે વાત કરી તો સાયબર ક્રાઇમ કયા પ્રકારનું બને છે, અહીંયા શું મોડેસ ઓપરેન્ડી છે એનું એનાલિસિસ કરવામાં આવશે અને વર્તમાન સમયમાં પોલીસ વિભાગની અંદર ઘણા ટેકનોલોજીના જાણકાર અધિકારીઓ છે, એ અધિકારીઓની પસંદગી કરવામાં આવશે અને મેં કહ્યું પ્રમાણે જે રીતે ક્રાઇમ બને છે એનું એનાલિસિસ કરીને એને કઈ રીતે અટકાવી શકાય, એને કઈ રીતે શોધી શકાય એ દિશામાં પ્રયાસ કરવામાં આવશે. બાકી જે ભૂતકાળની અંદર જે ગુનાઓ દાખલ થયેલા છે, જીએસટીની આપણે વાત કરી, ભૂમાફિયાઓની વાત કરી, એવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં બહુ જ કડકાઈથી કામ લેવામાં આવશે. ગુજસી ટોકનો મેક્સિમમ અમારી પાસે પૂરતા એવિડન્સ હશે તો એનો ઉપયોગ કરીશું અને આ પ્રકારની પ્રવૃત્તિ કે આ પ્રકારની કોઈપણ પ્રકારની સામાન્ય જનતા અને રંજાડે એવી પ્રવૃત્તિઓને ચલાવી લેવામાં નહીં આવે.